ઇફકોની ચૂંટણીમાં જીત બાદ જયેશ રાદડિયાનું મોટું નિવેદન કહ્યું, દેશ લેવલની ચૂંટણીમાં મેન્ડેટની જરૂર નથી. મેં ફોર્મ ભર્યું પછી મેન્ડેટ ઇસ્યુ થયું. મને ખબર પણ નહોતી કે ભાજપે મેન્ડેટ આપ્યું છે. ભાજપના કાર્યકર તરીકે મેં ઈમાનદારીથી કામ કર્યું. પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તે પૂર્ણ કરી છે. મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ નથી કર્યું. જયેશ રાદડિયાએ નામ લીધા વિના ખોડલધામ પર પ્રહાર કર્યા. કહ્યું, કોઈ સામાજિક સંસ્થાઓને સહકારી ક્ષેત્રમાં ન આવવું જોઈએ. સામાજિક સંસ્થાઓએ રાજકારણમાં ન ઝંપલાવવું જોઈએ. સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ. જે સામાજિક સંસ્થાઓમાં રાજનીતિ આવે છે ત્યાં સમાજનું પતન થાય છે. ઇફકોની ચૂંટણીમાં ખોડલધામની દરમિયાનગીરીને મુદ્દે લેવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરા આવ્યા રાદડિયાની તરફેણમાં. કહ્યું, સામાજિક સંસ્થાએ આ પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ. ટ્રસ્ટીની દરમિયાનગીરી હોય તો આવા ટ્રસ્ટીને હટાવવા જોઈએ. જયેશ રાદડિયા ખેડૂત નેતા છે. ખેડૂતોના દુઃખે દુઃખી છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. ધોરણ 10 ના A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓને શુભકામના આપી. કહ્યું, રાજ્યની શિક્ષણ નીતિમાં નવી ક્રાંતિ આવી રહી છે. અમદાવાદમાં ફરી સામે આવી સ્કૂલની મનમાની. રાજસ્થાન સ્કૂલમાં 55 વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મનાઈ ફરમાવી. ડીઈઓ કચેરીનો આદેશ છતાં સ્કૂલની મનમાની યથાવત. ધોરણ 8 બાદ ધોરણ 9 માં પ્રવેશ આપવાની સ્કૂલે ના પાડી. લોકસભા ચૂંટણીમાં ફરી ગુંજ્યો પુલવામા હુમલાનો મુદ્દો. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ સવાલ ઉઠાવ્યા. કહ્યું, પુલવામા હુમલો કેમ થવા દીધો તે મારો સવાલ. આઈબી રો સહિતની સુરક્ષા એજન્સીઓનો ઉપયોગ કેમ ન કર્યો? પુલવામા હુમલો એ ભાજપ સરકારની નિષ્ફળતા છે. ભાજપે રેવંત રેડ્ડીના નિવેદન પર પલટવાર કર્યો. શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે રેવંત રેડ્ડીએ સેનાના બળ પર સવાલ ઉભા કર્યા. કોંગ્રેસ સેનાના શૌર્ય પર સવાલ ઉભા કરે છે. વારંવાર સેનાનું મનોબળ કોંગ્રેસ તોડે છે. કોંગ્રેસ ભાજપનો વિરોધ કરતા કરતા સેનાનો વિરોધ કરવા લાગી. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેનું વિવાદાસ્પદ નિવેદન. કહ્યું, સત્તામાં આવીશું તો રામ મંદિરનું શુદ્ધિકરણ કરાવીશું. શંકરાચાર્યોએ પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કર્યો હોવાથી શુદ્ધિકરણ કરાવીશું. રામ દરબાર યોગ્ય સ્થાને સ્થાપિત કરીશું. અરવિંદ કેજરીવાલ પર ગિરિરાજસિંહના પ્રહાર. બધા ગોટાળાબાજ જેલમાં છે અથવા બેલ પર છે. કેજરીવાલના જેલમાંથી બહાર આવવાથી કોઈ ફરક નહીં. જનતા કાલનો અને આજનો કેજરીવાલનો ચહેરો ઓળખે છે. પૃથ્વી પર સૌર તોફાન ટકરાવવાની આગાહી. દુનિયામાં અંધારપટ છવાઈ જવાની શક્યતા. વૈજ્ઞાનિકોએ સૌર તોફાનને લઈ એલર્ટ જાહેર કર્યું. નેવિગેશન અને પાવર પ્લાન્ટને અસર થઈ શકે છે. પાવર ગ્રીડ ફેલ. કોમ્યુનિકેશન નેટવર્ક ખોરવાઈ શકે છે. અઠવાડિયાના અંતમાં પૃથ્વી સાથે ટકરાઈ શકે છે.